સંસ્થાપકો આપેલા છે ને ત્યારે જેમાં રાજાશાહી સમયમાં ખૂબ જ મહત્વ ધરાવતા કહી શકાય કે સંસ્થાપીઓ છે તેની જાળવણી નહીં થતા હાલ આજે દયનીય તે સ્થિતિમાં જોવા મળી રહ્યા છે। ભુજમાં આવેલા છતરડી ફતેહ મામદનો ખોરડો, રામકુંડ, ભુજિયો કિલ્લો, જ્યુબલી હોસ્પિટલ જેવા અનેક હેરિટેજ અને ઐતિહાસિક જે સ્થળો છે તે આજે તેની જાળવણી ઝંખે જોવા મળી રહી છે। पर्यटक स्थल तरीके जाणीता बनेला भुजमां अनेक ऐतिहासिक जे स्थळो आवेला छे ते ऐतिहासिक स्थळो अने दायकाओथी ऐतिहासिक वारसो जे धरावी रह्या छे अने परंतु आ ऐतिहासिक स्थळोने प्रवासन स्थळ तरीके विकसाववा माटे तेमज तेनी जे जाळवणी छे ते करवुं खूब ज अनिवार्य बन्युं छे। भुजमां आवेला ऐतिहासिक वारसो धरावता आ स्थळोना दयनीय हालतमां हालत जोवा मळी रही छे। भुजमां आवेलो भुजियो किल्लो राजाशाही समयमां खूब ज महत्व धरावतो हतो। राज्य सरकार 450 वर्ष जूनो इतिहास किल्लानी जाळवणी करवामां निष्फळ गई होय तेवुं लागी रह्युं छे अने जेना कारणे आजे भुजियो किल्लो खंडेर हालतमां जोवा मळी रह्यो छे। बीजी बाजु पोलीस स्टेशन पासे ज्युबिली होस्पिटल हालतमां खूब ज खंडेर हालतमां जोवा मळी रही छे। અહીં વર્ષોથી બાવળનું સામ્રાજ્ય છવાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે। વર્ષ 2001માં ધરતીકંપમાં ક્ષતિગ્રસ્ત થઈ હતી જગ્યા, ત્યારે ખાસ રાજ્ય સરકાર ભૂકંપની स्मृतिरूप स्मारक तरीके એને વસાવવામાં આવ્યું છે તેની જાહેરાત કરી હતી। તેમ છતાં કોઈપણ પ્રકારની જાળવણી થઈ નથી। ઉપરાંત પાટવાડી નાકા નજીક ઐતિહાસિક રાજાશાહી સમયમાં નિર્માણ પામેલ ફતેહ મામદનો ખોરડો આવેલો છે। તે કચ્છના મહારાજા લખપતજી શાસનકાળ દરમિયાન એટલે કે અંદાજિત 1750 કહી શકાય એટલે કે લગભગ 1750ના સમયમાં દિવાલ અને રહેવા માટે ખોરડો બંધાવવામાં આવ્યો હતો અને જે આજે જાળવણીના અભાવે ભૂતિયા મહેલ જોવા મળી રહ્યો છે। તો પુરાતત્વ વિભાગ દ્વારા પણ ભુજમાં આવેલા ઐતિહાસિક સ્થળોની જાળવણી કરવામાં નથી આવી રહી તેવું સામે આવી રહ્યું છે। એ કચ્છીઓનું વાલું મુખ્ય મથક છે અને ભુજમાં એવા કેટલાય ભાતીગળ અસ્મિતાના કેન્દ્રો છે, ઐતિહાસિક સ્થળો છે કે જે કચ્છીઓને જ નહીં પણ દેશ વિદેશના પ્રવાસીઓને પણ આકર્ષે છે। ભુજનો કિલ્લો હોય, આલમપના ગઢ હોય, ભુજિયો કિલ્લો હોય, 4 નાકા હોય, 5મું નાકું તો હવે અત્યારે અસ્તિત્વમાં નથી। આવી અનેક બાબતો ભુજ સાચવીને બેઠું છે, પણ ઘણું બધું થયું છે અને હજી ઘણું બધું કરવાનું બાકી છે। જૂની શાક માર્કેટનું આપણે પુનરોદ્ધાર કર્યો, ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ, કચ્છ મ્યુઝિયમ, 4 નાકા, આ બધાનું રિટ્રોફિટિંગ આપણે કરી શક્યા ભૂકંપ પછી, પણ હજી જમાદાર ફતેહ મામદનું ખોરડું કે જે આપણી ઇતિહાસની ગવાહી આપે છે, કચ્છનો ક્રોમવેલ, એ ખોરડું બહુ દયનીય હાલતમાં, જર્જરિત હાલતમાં ઊભું છે। જૂની જેલ પાસે જ્યુબિલી હોસ્પિટલની હેરિટેજ બિલ્ડિંગ, આવા અનેક સ્થળો છે। ભુજના તળાવમાં, હમીરસર તળાવમાં છતેડીનું જે સ્મારક છે એ 2 દાયકા પછી પણ ઊભું નથી કરી શક્યા। કેન્દ્ર સરકારના પુરાતત્વ ખાતા હસ્તક છે, પણ કાયદાકીય અને કેટલીક વહીવટી ગૂંચવણો છે। એવી જ રીતે રાજ્યનું પુરાતત્વ ખાતામાં મને જાણવા મળ્યું છે એક જ કર્મચારી છે અને લગભગ કચેરી બંધ હોય છે। તો ભુજ પાસે તો કેટલી વિરાસત છે। ભુજ પાસે શિલ્પસભર રામકુંડ છે, મોટા પીર પાસે એક રહીમ કુંડ આવેલો છે, એવા અનેક સ્થળો ભુજ પાસે છે। સેલોર વાવ પણ ભુજમાં મારા અભ્યાસ અને સંશોધન મુજબ 10 સેલોર વાવ છે, પણ એ પૈકીની 2 થી 3 સેલોર વાવ તો બહુ જ ધ્યાનાકર્ષક છે। 3 માળ ધરાવતી સેલોર વાવ છે। તો આ બધી જ ધરોહરનું જતન, સંવર્ધન, માવજત, જે કાંઈ શબ્દ વાપરીએ એ રીતે થવું જરૂરી છે। હું તો કાલે સમજી ગયો।